હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. શિયાળામાં આપણે રાતના કંઈક ગરમા ગરમ પીવાની ઈચ્છા થતી હોય છે અને એમાં સૌથી વધારે આપણે ગરમ દૂધ પીતા હોય છે અને એમાં દૂધનો મસાલો નાખ્યા વગર તો દૂધ પીતા જ નથી હોતા. આ દૂધનો મસાલો આપણે હંમેશા બહારથી જ લાવતા હોઈએ છીએ અને જ્યારે બહારથી લાવીએ ને ત્યારે આપણે એવું થાય કે આ દૂધનો મસાલો બહુ મોંઘો પડે છે અને સાથે એની ક્વોલિટીમાં પણ આપણે ખબર નથી હોતી કે કઈ ટાઈપના એમાં ડ્રાયફ્રૂટ્સ યુઝ કરેલા હોય છે. પણ આજે આપણે એવો જ જે દૂધનો મસાલો છે એ ઘરે બનાવીશું. એના માટે સૌથી પહેલાં આપણે કાજુ લઈશું. કાજુ, બદામ અને પિસ્તા એ ત્રણ વસ્તુનો મેઇન બેઝ હોય છે અને એમાંય સૌથી વધારે કાજુ હોય છે, કારણ કે કાજુ વધારે લેવાથી જ્યારે તમે એ બહારના દૂધનો મસાલો જ્યારે દૂધમાં નાખો ને ત્યારે તમને દૂધ ઘટ્ટ લાગે છે અને એનું કારણ એ હોય છે કે એની અંદર કાજુનું પ્રમાણ વધારે હોય છે અને કાજુ વધારે હોવાના કારણે દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે અને દૂધને ઘટ્ટ બનાવે છે. તો આપણે અત્યારે કાજુ લઈશું. અત્યારે મેં 1 કપ કાજુ લીધેલા છે, એની સાથે અડધો કપ બદામ અને અડધો કપ પિસ્તા લીધેલા છે. એ રીતે કાજુ સૌથી વધારે અને એનાથી ઓછા બંને પિસ્તા અને બદામ લીધેલા છે. હવે આ ત્રણેય વસ્તુને સરસ રીતે શેકી લેવાની છે. હવે જ્યારે તમે કાજુ લેતા હો કે બદામ કે પિસ્તાનો ઉપયોગ કરતા હો ને ત્યારે ત્રણેય વસ્તુ આપણા ઘરમાં સરસ હોય છે, એટલે કે આપણે સારી ક્વોલિટીની યુઝ કરતા હોઈએ છીએ, એટલે જે મસાલો તૈયાર થશે ને એ પણ એકદમ સરસ તૈયાર થવાનું છે. હવે આ ત્રણેય વસ્તુને શેકી લેવાની છે. ઘણા લોકો એને આ જ રીતે ક્રશ કરી લેતા હોય છે, પણ એમ કરવાથી શું થાય છે કે જે બદામ, કાજુ અને પિસ્તા છે એ સરસ રીતે ક્રશ પણ નથી થતા નથી અને ઘણી વખત અધકચરા રહી જાય છે, કોઈ વખત બહુ વધારે પાવડર થઈ જાય અને એનું તેલ છૂટું પડી જતું હોય છે. જ્યારે આ રીતે તમે શેકી લેશો અને શેકીને પછી એને તમે જ્યારે ક્રશ કરશો ઠંડુ કરીને ત્યારે એ સરસ રીતે ક્રશ થતા હોય છે. અને હંમેશા આ જ્યારે પણ શેકીએ ત્યારે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે, જેથી કરીને બહુ વધારે ડાર્ક ન થઈ જાય. જો આ દૂધનો મસાલો તમારા ઘરે હાજર હશે તો તમે ફટાફટ દૂધ બનાવી શકો છો અને કઢેલું દૂધ આમાંથી બહુ જ સરસ બને છે. અને બીજી એક વાત કે આની અંદર બહારનો જે તમે મસાલો લાવો છો ને ત્યારે હંમેશા એવું થાય છે કે બહાર જેવી ફ્લેવર નથી મળતી. તો એની અંદર એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરેલું હોય છે કે જે તમે ક્યારેય દૂધમાં નથી ઉમેરતા હોતા અને એ ઇન્ગ્રેડિયન્ટ્સના કારણે બહારના દૂધના મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. એ દૂધને તમારે ઉકાળવાની પણ જરૂર નથી. દૂધની અંદર તમે 1 ચમચી પાવડર ઉમેરી દેશો ને એટલે દૂધ એકદમ સરસ તૈયાર થઈ જશે, એકદમ ફ્લેવરફુલ અને એકદમ ટેસ્ટી. હવે થોડા જે ડ્રાયફ્રૂટ્સ છે એ બધા થોડા પ્રમાણમાં શેકાવા આવ્યા લાગ્યા છે. એક થોડી એની હલકીસી સુગંધ આવવા લાગી છે. હવે એની અંદર આપણે એલચી ઉમેરી લઈશું. લગભગ 15 થી 20 નંગ જેટલી આપણે એલચી ઉમેરવાની છે, કારણ કે એલચીનો સ્વાદ આ દૂધમાં બહુ જ સરસ લાગે છે. એની સાથે 1 ટુકડો જાયફળનો પણ ઉમેરી લઈશું. જાયફળ બહુ વધારે ન હોવું જોઈએ. જો જાયફળ વધારે પ્રમાણમાં હશે ને તો જે દૂધ છે ને એની અંદર કડછાશ આવી જશે, એનો સ્વાદ સરસ નહીં આવે. જે મસાલો આપણે દૂધમાં ઉમેરશું ને ત્યારે આપણે પાછળથી એવું લાગશે કે કંઈક કડવાશ લાગે છે અને શું કડવાશ લાગે છે એ આપણે ખબર નથી પડતી હતી. હવે એ જે ઇન્ગ્રેડિયન્ટ્સ, જે હિડન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે કહીએ છીએ એ ઉમેરવાનું છે અને એ છે જાવંત્રી. જાવંત્રી એવી વસ્તુ છે કે એ તમને ક્યારે પણ તમે દૂધમાં નથી ઉમેરતા હોતા. એ તમે કોઈ ફ્લેવરફુલ એટલે કે કોઈ બિરયાની કે એવું બનાવતા હો ત્યારે તમે ઉમેરતા હો છો. જાયફળ આપણે ઉમેરતા હોઈએ છીએ કોઈ પણ મીઠાઈમાં, પણ જાવંત્રીનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં કરતા હોય છે અને જાવંત્રી ફક્ત આટલી જ ઉમેરવાની છે. જો વધારે તમે જાવંત્રી ઉમેરશો ને તો એનો સ્વાદ પણ બહુ વધારે સ્ટ્રોંગ આવશે અને એની ફ્લેવર બહુ વધારે આવશે, એટલે બીજી બધી ફ્લેવર દબાઈ જશે. તો અત્યારે આપણે આટલા પ્રમાણમાં જાવંત્રી લઈએ છીએ. લગભગ તમારી પાસે જો આખી જાવંત્રી હોય તો એ અડધો પીસ લેવાનો છે અને ટુકડા હોય તો આવી રીતે 2 થી 3 ટુકડા લેવાના છે. અને છેલ્લે હવે કેસર ઉમેરી લઈશું. કેસરના કારણે કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવે છે. અત્યારે આપણે લગભગ કહેવાય ને કે 5 ટીસ્પૂન જેટલું કેસર ઉમેરી દેવાનું છે. આનાથી કલર એકદમ સરસ બહાર જેવો જ આવશે. કેસરી કલર અને એની સાથે પિસ્તાનો કલર, એટલે બધા જ કલર મિક્સ થશે
એટલે બહુ જ સરસ કલર અને સુગંધ બંને આવશે. કેસરની પોતાની ફ્લેવર પણ બહુ જ સરસ હોય છે. જો હવે આ બધા જ ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે શેકાઈ ગયા છે. તમને દેખાશે કે બદામનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, કાજુ ઉપર જરાક ગુલાબી ઝાય આવી ગઈ છે અને જરા બધા જે ડ્રાયફ્રૂટ છે થોડા ફૂલી ગયા છે. એટલે હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને આ જે મિશ્રણ છે એને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ને પછી આપણે એને ક્રશ કરી લેવાનું છે. દૂધના મસાલાનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. એક બાઉલમાં કાઢી લીધું હતું ઠંડુ કરવા માટે અને હવે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે જનરલી તો આપણે આમને આમ જ ક્રશ કરી લેતા હોઈએ છીએ, પણ આની સાથે તમે જો ખાંડ ઉમેરી અને જો ક્રશ કરશો ને તો આ મિશ્રણ એકદમ સરસ ક્રશ થશે અને એની સાથે એનો એક સરસ સ્વાદ મળશે. ઘણા લોકો આની અંદર મિલ્ક પાવડર ઉમેરતા હોય છે, પણ મિલ્ક પાવડર ઉમેરવાથી શું થાય છે કે જ્યારે તમે આ જે મસાલો છે એને તમે સ્ટોર કરો છો ને લાંબો ટાઈમ, તો મિલ્ક પાવડર ભેજના કારણે ભેગું થઈ જાય છે. એની અંદર જો મિલ્ક પાવડરને કારણે જો ભેજ લાગે તો એ વધારે ચોંટી જતો હોય છે. તો મિલ્ક પાવડરને બદલે તમે એની અંદર 2 ચમચી ખાંડ ઉમેરી દો, એટલે કે 2 ટેબલ સ્પૂન આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. આ ખાંડ ઉમેરવાથી એની અંદર એક સરસ સ્વાદ પણ આવશે અને એની સાથે સાથે એક રસ પણ બહુ સરસ રીતે થશે. અને બીજું એક વાત કે જ્યારે તમે આ જે મિલ્ક મસાલો છે એનો ઉપયોગ કરીને આપણે દૂધ તો બનાવતા હોઈએ છીએ, પણ એના સિવાય તમે કોઈ મીઠાઈમાં પણ તેને ઉમેરી શકો છો અથવા શ્રીખંડ બનાવો ત્યારે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો હવે આ મસાલો છે એને આપણે ક્રશ કરી લઈએ. આ મિશ્રણ છે એને આપણે સરસ રીતે ક્રશ કરી અને પાવડર તૈયાર કરી લઈએ છીએ. જો મિલ્ક મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. એટલી સરસ સુગંધ આવી રહી છે ને અત્યારે. અને જો ખાંડ ઉમેરી છે અને જે પણ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જે એડ કર્યા હતા એ બધા જ શેકી લીધા છે, એટલે મસાલો એકદમ કોરો તૈયાર થયો છે. જરા પણ ભીનાશ એની અંદર નથી રહી. હવે આ મિલ્ક મસાલામાંથી આપણે દૂધ તૈયાર કરી લઈશું. તો એના માટે આપણે સૌથી પહેલા અને એની અંદર 2 ચમચી મિલ્ક મસાલો ઉમેરીશું. જેવો મિલ્ક મસાલો તમે ઉમેરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ મસાલાનો કલર, સ્વાદ, સુગંધ બધું જ બહાર જેવું જ તૈયાર થયું છે. અત્યારે આપણે 2 ચમચી મિલ્ક મસાલો લઈ રહ્યા છીએ. જો તમને વધારે કેસરી કલર ગમતું હોય તો તમે વધારે પ્રમાણમાં કેસર ઉમેરી શકો છો. બાકી બહારથી જ્યારે પણ તમે મિલ્ક મસાલો લાવતા હો છો ત્યારે એની અંદર બહુ વધારે પ્રમાણમાં કેસર નથી હોતું, કારણ કે એની તો કેસરની ફ્લેવર બહુ વધારે આવતી હોય છે. પણ આવી જ રીતે તમે આની અંદર આપણે ખાંડ પણ ઉમેરેલી છે, એટલે બહુ વધારે પ્રમાણમાં ખાંડની જરૂર પણ નથી. અને જો તમને જરૂર હોય તો તમે આ 1 કપ દૂધ મેં લીધું છે એમાં લગભગ 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી શકો છો. અને નહીં ઉમેરો તો પણ એનો સ્વાદ સરસ આવશે, કારણ કે કાજુ છે એની પણ પોતાની મીઠાશ હોય, બદામની પણ પોતાની મીઠાશ હોય અને થોડા પ્રમાણમાં આપણે ખાંડ ઉમેરેલી છે. હવે આ એક ઉફળો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. અને આ જે છે આ જ મસાલામાંથી તમે કઢેલું દૂધ પણ બનાવી શકો છો. જ્યારે કઢેલું દૂધ બનાવતા હો ત્યારે એની અંદર થોડા પ્રમાણમાં કેસરનું પ્રમાણ વધારે રાખવાનું છે. અને એની અંદર જાયફળ, જાવંત્રી તો આપણે ઉમેરેલા જ છે અને થોડું ઉકાળી લેવાનું છે અને પછી એની અંદર આ મસાલો ઉમેરી દેવાનો છે. તો બહુ જ સરસ કઢેલું દૂધ તૈયાર થઈ જશે. જો જેમ દૂધ ગરમ થાય છે અને ઉકળે છે ને એમ એનો કલર પણ બદલાય છે. અને દૂધને આપણે જરાક હલાવતા રહીશું જેથી કરીને કાજુ, બદામ જે આપણે પાવડર ફોર્મમાં લીધેલા છે એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડું દૂધ ઘટ્ટ બની જશે. દૂધ તૈયાર થઈ ગયું છે અને દૂધનો મસાલો પણ તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. મિલ્ક મસાલો તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. એકદમ સરસ તૈયાર થયો છે. એનો કલર પણ એવો બહાર જેવો જ છે અને સુગંધ પણ બહુ જ સરસ છે. તમે એકવાર ઘરે બનાવશો ને એટલે પછી હવે બહારથી લેવાનું બંધ અને ઘરે જ બનાવવાનું ચાલુ થઈ જશે. બનાવવામાં તો બહુ જ ઈઝી છે. ખાસ તમને એ ખ્યાલ નહોતો આવતો કે એની અંદર એવું શું હોય છે કે જેના કારણે આટલી સરસ સુગંધ આવે છે. અને એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ આજે મેં તમને જણાવી દીધો છે. તો ચોક્કસથી તમે ઘરે બનાવજો. અને એમાંથી બનાવેલું દૂધ પણ આપણે સર્વ કરી લઈએ. મસ્ત ગરમા ગરમ દૂધ તૈયાર થઈ ગયું છે અને એને આપણે સર્વ કરી લઈએ. મિલ્ક મસાલો અને દૂધ તૈયાર છે. ઉપરથી બદામની કતરણ થોડી છાંટી લઈશું અને સાથે થોડો મિલ્ક મસાલો પણ છાંટી લઈશું. તો ગુણોથી ભરપૂર એવો મિલ્ક મસાલો તૈયાર છે અને ચોક્કસથી આ મિલ્ક મસાલો તમે ઘરે બનાવજો. આવી જ નવી વાનગીઓ સાથે, વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.